2036માં ગુજરાતનું અમદાવાદ ઓલિમ્પિકનું આયોજન કરશે તેવા દાવા સંભળાઈ રહ્યા છે। તેના વચ્ચે 2030માં જે કોમનવેલ્થ ગેમ્સ રમાવાની છે તેની યજમાની માટે અમદાવાદની બીડને ભારતીય ઓલિમ્પિક એસોસિએશને મંજૂરી આપી, એટલે કે ભારતનું જે એસોસિએશન છે તેને કોમનવેલ્થને એ મંજૂરી મોકલી। આ જે બીડ છે, કેમ કે 2030ની બીડને ધ્યાને લેતા કોમનવેલ્થ ગેમ્સના જે ડિરેક્ટર છે, ગેમ્સના ડિરેક્ટર ડેરેન હોલ, તેમણે અમદાવાદમાં અલગ અલગ સ્થળોનું નિરીક્ષણ કર્યું, મુલાકાત લીધી, હર્ષ સંઘવી સાથે પણ મુલાકાત કરી, ફોટોઝ પણ વાયરલ થઈ રહ્યા છે, સરકારના અધિકારીઓ સાથે ચર્ચા કરી। હવે આ મહિનાના અંતમાં કોમનવેલ્થ ગેમ્સનું એક મોટું ડેલિગેશન અમદાવાદ આવી શકે, કેમ કે ભારતે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન કરવા માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ રજૂ કર્યો છે, એટલે કે ઈચ્છાશક્તિ દર્શાવી છે કે અમારે યજમાની કરવી છે। તેનું કારણ એ પણ છે કે 36માં ઓલિમ્પિક આવશે એ પહેલાં જે કંઈ પણ એથ્લેટિક્સથી માંડીને સ્પોર્ટ્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બની રહ્યા છે અથવા બની રહ્યા છે તેના માટે એક હોલમાર્ક ઇવેન્ટ જરૂરી છે, કેમ કે કોમનવેલ્થ ગેમ્સમાં જે પણ કોમનવેલ્થ કન્ટ્રીઝ છે એ 4 વર્ષે એક મંચ પર આવે છે અને ઓલિમ્પિક પછી બીજા નંબરની આ ગેમ્સ છે વર્લ્ડ વાઇડ જો વાત કરીએ, અને આના માટે 31 ઓગસ્ટ સુધીમાં ભારતે ફાઇનલ બીડનો પ્રસ્તાવ રજૂ કરવાનો રહેશે, એટલે કે સૌની નજર આ મહિનાના અંત સુધી છે। હવે મોટી વાત એ પણ છે કે કેનેડાએ કોમનવેલ્થ ગેમ્સની જે યજમાની છે એની દાવેદારી પાછી ખેંચી, જેના કારણે ભારત માટે તકનો રસ્તો વધી ગયો છે અને કોમનવેલ્થ ગેમ્સ 2030નો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે અને જો ભારતને યજમાની મળશે તો તેનું આયોજન અમદાવાદમાં કરાશે। ભારત અને તેમજ અમદાવાદ હોસ્ટ સિટી થશે એ પ્રકારના ઠરાવો કરી CWG લંડન ખાતેની ઓફિસમાં આપણે મોકલ્યા છે। મેરિટના આધારે આપણને વિશ્વાસ છે કે આ ઠરાવના આધારે જે પણ કોઈ ત્યાં આગળ અરજીઓ મળશે એમાં આપણે આગળ છીએ અને આપણે આશાસ્પદ છીએ કે આ વખતે અમદાવાદ, ભારત, ગુજરાત અને અમદાવાદને મળે એના માટેનો પ્રયત્ન આપણે કરવાના છીએ અને IOA પણ આ બાબતની પુષ્ટિ કરતા બંને ઠરાવ કરી CWGમાં મોકલી આપ્યા છે।